સાધન હાસા છે, ઉપાસના પણ હાસી છે. જોયું, ઉપવાસ કર્યો પછી બીજે દિવસે કર્યો. નકર આપણે શું કરીએ, કાંઈ વાંધો નહીં, બોલ ફેર જોવું કા, એમ નહીં. નવમનો ઉપવાસ હતો એને બદલે તે દસમનો કરી નાખ્યો અને તેની પ્રસાદી લઈ લીધી. એટલે આની અંદર સાધન અને ઉપાસના એની અંદર આટી પડી નથી. નકર આટી પડ્યા વિના ન રે. મહારાજે છેલ્લા પ્રકારના ત્રીજામાં લખ્યું દયા અને સ્નેહ. આ બે આવે તો આત્મનિષ્ઠા અને વૈરાગ આ ઉડી જાય. આત્મનિષ્ઠા અને વૈરાગ આવે છતાં દયા અને સ્નેહ ક્યારે ન ટળે? તો શુદ્ધ ઉપાસના હોય તો. જો કાં સાધન મૂકી દે અને કાં ઉપાસના છોડી દે. સ્વામીના જિંદગીની અંદર પ્રસંગ આપણે આવા જ લેવાના છે. એટલે સ્વામી લખી બતાવ્યું, સ્વામી કે સાધનને અને ઉપાસનાને આટી પડવા દેવાની નહીં. બરાબર ને? એટલે કોઈ પાડતા હોય છે ને તો જ લખ્યું છે ને. કેજી સ્વામીનો બાળગુણ સ્વામીનો આશીર્વાદ નાનદાસ સ્વામી પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું. વચનામૃતનું જ્ઞાન છે ને ત્યાંથી. ઋષિ સ્વામી પાસે રહી સાધુ થયા. રામશરણ સ્વામી પાસે લખવાનું ભણવાનું શીખ્યા અને બીજા સ્વામી હતા એની પાસે અમુક અમુક કાર્ય શીખ્યા. જો એટલે યાદ રાખજો, આશીર્વાદ લેવો છે એ મહત્વ છે. જિંદગીની અંદર એક જ વાર મળવાનો છે, સમજ્યા? પસંદ નહીં મળે. સ્વામી કે ગયા પણ સ્વામી કે આપણને અફસોસ ન થયો. તો કેમ થાય ને? શા માટે? આશીર્વાદ લીધો, સ્વામીએ પ્રસાદ દીધી, એ જમ્યા પાછો બીજે દિવસે ઉપવાસ કર્યો. અને એ આશીર્વાદ લીધો એટલે એના આશીર્વાદ થઈ સ્વામી સીધો. એટલે ગામડા ફરતા કાને સત્સંગ કરાવતા સ્વામી છે. એ અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો, હાથ સાધન, આઠમો સમાધિ એ નહોતી લીધી. એક વખત ત્યાગોલ્લા સ્વામી, ઈવનગર, નવાગામ, થાણા પીપરી, આવો સમય, વરસાદ આવો પુષ્કળ, અને સ્વામી ફરવા નીકળ્યા. સ્વામી ભેગા ત્યાગોલ્લા સ્વામી ભેગા વામન પ્રસાદ સ્વામી હતા, સ્વામી હતા, ત્રણ ચાર સાધુ હતા. ફરતા ફરતા સ્વામી થાણા પીપરી ગયા અને ત્યાં પ્રેમી ભગત 150 માણસો એ કે મારે માલપુડા કરી અને બધાને જમાડવા છે. સ્વામી કે રહેવા દે, બહુ દાખલો પડશે. કે ના ના, મારે આ જ કરવું છે. એ વખતમાં તો કેવું ગેસ તો ન હોય એ હતો. અત્યારે ગેસના બાટલા છે. જો થામ કાળું ન થાય, હાથ કાળા ન થાય, પછી આપણે કાળા મટી ન મટી જવાનું રહ્યું. એ તો સફેદ રહેવાના છે. આપણે શું હવે? સ્વામી હા પાડી, કાંઈ વાંધો નહીં, હાલો બીજું શું. કથા વાર્તા થઈ. 12 વાગ્યા બધા સુતા. સ્વામીએ ચૂલો પેટાવ્યો. જિંદગી આવી તવી હતી અને પછી લાકડા છાણા કાંક ભીના એ ધુવાડો હલ્યા કરે. 12 વાગે બેઠા કઈ રાતે અને સવાર સુધી હાક્યાર કે ઠેક દિવસના 12 થયા. ત્યાં સુધી એમને હાલ્યું. એટલે રસોઈ પૂરી થઈ ગઈ. સૌને જમાડ્યા. સ્વામી નાય ધોઈ પૂજા પાઠ કરી અને ખંભે ખડીઓ નાખે. ત્યાં હલતા એને પોતાને ઉપવાસ હતો. 150 માણસની સેવા કરી. જુઓ, પણ ઉપવાસ હતો છતાંય પણ જરાય નહીં લીધું. ન કરે અત્યારના યુગ પ્રમાણે રસોઈયા હોય ને એ ભૂખ્યા ન રહે.
કે રે ઘરધણી છે ને કદાચ એ કે ન કે તો તમે જમી લેજો, પણ એ તો જમી લેવાના હોય. સ્વામી કે પહેલા તો એકાદશીનો ઉપવાસ કરવો કેવું પડતું. એટલે જમવા જવું હોય ને તો રાંધવું પડે. અમુક જમવા ન જાય તોય રાંધતા, અમુક જમવું હોય તોય જાય નહીં. જોયું ને? એટલે સ્વામીએ 150 માણસની માલપોણાની બધી રસો કરી અને બધાને જમાડ્યા, પોતે નાહી ધોઈ પૂજા કરી અને ઉપવાસ હતો, ઉપવાસ ખેંચી લીધો અને હાલતા થઈ ગયા. એટલે આની અંદર સાધન અને ઉપાસના આ બે વસ્તુ છે. આટી પડવા દીધી નથી. જીવનની અંદર આપણે આ લેવાનું છે બસ. સ્વામી કે આપણને સત્તા મળી તો સત્તાનો ગેરઉપયોગ નહીં કરવાનો. સત્તા મળી તો સત્તાનો ગેરઉપયોગ નહીં કરવાનો. સદવિચાર કરી અને એમાંથી આપણે ગમે રસ્તો લેવાનો હતો. સ્વામી કે ગુણાતાન સ્વામી લખ્યું, સ્વામી કે પંચાયત છે એ જો અવળું કરે તો એને ક્ષય રોગ થાય. ગુણાતાન સ્વામીએ 250 વર્ષ પહેલા કહી ગયા છે, યાદ રાખજો. પંચાયત છે જો અવળું કરે ને તો એને ક્ષય રોગ થાય. એટલે જાઓ ગમે ને આ ધ્યાન રાખવાનું. ભગવાનને બીજો, માણસથી બીતા નહીં પણ ભગવાનથી બીજો. માણસનો ગુનો હોય છે એ માફ થાય, પરંતુ ઈશ્વરી ગુનો છે ને એ કોઈ દિવસ માફ નહીં થાય. એટલે સ્વામીને ઉપવાસ કર્યો અને ચાલતા થઈ ગયા. બોલો, આવા તો કેટલા પ્રસંગ છે. સ્વામી રાજકોટ પધાર્યા અને એ સમયની અંદર મોટા મોટા હરિભક્તો હે, શિવલાલ સોલંકી, દામોદર, હરજીવન, એ બીજા કેટલા બધા, અર્જુનસિંહ દરબાર, પોપટભાઈ, અર્જુનભાઈ, આ બધા માથા હતા સત્સંગના. અને બરાબર 10 વાગે દરરોજની માટેના કથા વસાય, સવારમાં વસાઈ જાય. વચનામૃતની કથા વાંચવાની અત્યારે ચાલુ છે. એટલે કથા વાંચતા વડતાલનું 10મું વચનામૃત એ વસાણું અને એની અંદર આવ્યું કે સાધુનું ધ્યાન થાય અને ઓલા લોકો સિટક્યા કે સાધુનું ધ્યાન ન થાય. ઓલા કે થાય. આ વિવાદ થયો. સ્વામી હતા ભંડારમાં. એટલે કોઈ કીધું જોગી સ્વામી ક્યાં છે? તો કે રસોડે છે, બોલાવો. આપણી પાસે હથિયાર હતું બધું. પછી સ્વામી કીધું કે જુઓ, રૂપિયાનું ધ્યાન થાય, ઘોડીનું ધ્યાન થાય, બાયડીનું ધ્યાન થાય, ખેતીનું ધ્યાન થાય, આ બધાનું થાય અને સાધુનું કેમ ન થાય? ધ્યાન એટલે યાદ કરવું, હેત. જે વસ્તુમાં આપણને હેત હોય એ વસ્તુ આપણે સહેજે આપણને યાદ આવે, સાંભળવી પડે છે. બોલો, આપણે સૂતા હોય, 500 માણસ હોય અને શાંતિભાઈ કાસડિયા એમ કોઈ કહે તો જવાબ દે કે ન દે? બોલો જી. 500 માણસ સૂતા હોય અને એમ કે ભાઈ શાંતિભાઈ કાસડિયા કેશોદવાળા આટલું બોલે ને તો જવાબ દે. કેમ? શરીરમાં હેત થઈ ગયું ને કે મને યાદ કર્યો. બોલો, સ્વામી કે ધ્યાનનો અર્થ એટલે શું?
યાદ કરવું, હેત કરવું એ અત્યારે યુગ પ્રમાણે અત્યારે છે ને આ ધ્યાનમાં આ બધાને બહુ નફરત થઈ ગઈ છે કે સાધુનું ધ્યાન ન થાય કે અમુક હોય ને એ લોકોએ ખીજડા જેવા પકડાવી દીધું. ખીજડો ખબર પડે ને, વાંધો ક્યાં છે? શબ્દ સામે, પણ શબ્દનો અર્થ શું છે એ સમજતા નથી. સમજ્યા ને? તકલીફ એની હારે છે કે ધ્યાન સાધુનું ન થાય બસ. પણ આનો અર્થ હું ડિટેલમાં ઉતરો તમે અંદર જુઓ. ધ્યાન એટલે શું? એટલે ઓલે બરે માન્ય રાખવું પડ્યું કે જી અવળા કાન પકડ્યા, બીજા શું થાય? હવળો ન પકડે તો હવળો ન પકડે તો અવળા કાન પકડાવ્યા, પછી થઈ ગયું. પણ તો છતાં થોડોક હરફ જાય તો વાહ લીટો રહી જાય. પછી લોકોએ કીધું કે આજથી આ વડતાલનું 10નું વચનામૃત સભાની અંદર વાંચવાનું નહીં, બંધ કરી દીધી. હે હરફ તો હોઈ ગયો, પણ લીટો છે ને એ ભૂંડો છે. હા, હરફથી ભય ન લાગે એટલા લીટાથી ભય લાગે છે. જો ખેતર ગયા હોય ને આમાં લીટો હોય ને તો પાછો હટી જાય. કાકલાભાઈ, આ તો હરફનો લીટો છે, 2 ડગલા પાછો હટી જાય. પણ ત્યાં આપણે થોડો બેઠો છે કાંઈ, છતાંય ભય એ વસ્તુ એવી છે. એટલે સ્વામી આમ કીધું કે આ બધાનું ધ્યાન થાય તો આનું કેમ ન થાય? ધ્યાન એટલે હેત સંભાળવું એ. એટલે પછી એમાં તો હું માનો હાથ પાડી પડે ને ક્યાં જાય? આપણા ઘર પધોરી આવે એટલે તમે ક્યાં જાઓ? માનવું જ પડે. જો એટલે માન્ય થઈ ગયું. એટલે અમુક પ્રસંગની અંદર આપણે બહુ ધ્યાન આપવું પડે. સ્વામીનું જીવન એક જીવન છે આપણે માટે. હા, દરેક સ્વામીની ક્રિયાઓ જુઓ. નાનપણથી લઈ અને છેવટ સુધી જો આપણે માટે પ્રેરણાદાયક છે. હા, ફૂલ નહીં પણ ફૂલની પાખડી રૂપ એમાંથી આપણે કાંઈક ગુણ ગ્રહણ કરવાનો. કાંઈક આપણે શીખવાડવાનું. એટલે મુખ્ય મુદ્દો ખબર પડીને સાધન અને ઉપાસનાને વિશે મતભેદ પડવા દેવાનો નહીં, એને આટી પડવા દેવાની નહીં. બસ 2 વસ્તુ ભગવાનની દ્રષ્ટિએ સત્ય છે. બસ સાધન એનાથી ઇન્દ્રિયોનું પોષણ થાય, મહિમાથી અંતઃકરણ એ બળ પામે, અને જીવને બળવાન કરવો હોય તો ભગવાનનો નિશ્ચય. શ્રીજી મહારાજે કાર્યાણીના પહેલામાં લખ્યું, ઇન્દ્રિયોમાં નિશ્ચય કેને કહેવાય, અંતઃકરણમાં કેને કહેવાય, અને જીવમાં. જીવની અંદર નિશ્ચય હોય એનું કેટલી શું